નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભુજમાં વિશાળ તિરંગા રેલી યોજાઈ હતી। ઓપરેશન સિંદૂરને લઈને તિરંગા રેલી યોજાઈ હતી। મોટી સંખ્યામાં બીએસએફ જવાનો, સાંસદ, ધારાસભ્ય, જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, હોમગાર્ડ અને લોકો યાત્રામાં જોડાયા હતા। 300 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિનો માહોલ સર્જાયો હતો। દેશભક્તિનો માહોલ બન્યો છે। ઠેર ઠેર જગ્યાએ તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। કચ્છ જિલ્લાની અંદર પણ ભુજ મધ્યે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશના બહાદુર જવાનોએ જે પરાક્રમ કર્યું છે અને પાકિસ્તાનમાં ઘરમાં ઘૂસી કરીને જે આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે અને જે આપણા સૌનું ગૌરવ એવા જવાનોના માનમાં અને સન્માનમાં આખા દેશમાં દેશભક્તિ અને દાદ દરેક ભારતવાસીઓના હૃદયમાં બેસી રહે, જેના ભાગરૂપે આજે અલગ અલગ જગ્યાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જેના ભાગરૂપે આજે કચ્છ જિલ્લાની અંદર પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અનેક લોકો, અનેક નાગરિકોની ઉપસ્થિતિ રહી।